ગરુડેશ્વરના પીછીપુરામાં આગથી 2 મકાન ભસ્મીભૂત. આમ આદમી પાર્ટીના આગેવાનોએ પીડિત પરિવારને 20,000ની રોકડ અને ઘરવખરીની સહાય આપી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક આગની ઘટના બની હતી. ત્યાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં 2 ઘર આકસ્મિક કારણોથી સળગી ગયા હતા. તો જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારોએ પીડિત પરિવારની મુલાકાત લઈ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને ₹20,000ની સહાય ચૂકવી હતી તથા ઘરવખરી અને જીવન જરૂરી સામાન પણ આપ્યો હતો. આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘરો સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં અમે સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરી છે અને મામલતદારને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. આ પરિવારોને જે નુકસાન થયું છે એ મુદ્દે જિલ્લા વહીવટી તંત્રને પણ વહેલામાં વહેલી તકે રજૂઆત કરીશું અને સરકાર તરફથી જે પણ લાભ મળવાપાત્ર છે તે મુદ્દે પણ માંગ કરીશું. હાલ અમે રોકડ રકમની પણ સહાય કરી છે અને ઘરવખરીની પણ સહાય કરી છે. તો હવે વહીવટી તંત્ર વહેલામાં વહેલી તકે મળવાપાત્ર સહાયની મદદ કરે એ મુદ્દે અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ રજૂઆત કરીશું. આવાસ યોજનાનો લાભ ચાલુ હમણાં નવા સર આજે બાંધકામ કર્યું તો એમની જાતે જ પેલું જે એમનું નુકસાન એનું લખ્યું છે એમાં કેટલું ટોટલ ઘર નંબર બંને અલગ અલગ 483 કુમળી દેના અને પેલું 482 આજરોજ ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ. એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે. આજરોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે તલાટી કમ મંત્રીશ્રી સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘરવખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું. નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા.
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.